જ્યારે સહકારી ક્ષેત્રની વાત આવે, આમ તો સહકારી ક્ષેત્રમાં કોઓપરેટિવ શરૂ કરવી આમ બહુ સરળ બાબત છે, પણ ટકાવવી એ તો એનાથી પણ અઘરી વસ્તુ છે. તો આપનો જે દાયકાઓનો અનુભવ છે, ઘણા ખેડૂત મિત્રો દૂરદર્શન નિયમિત જોતા હોય છે, ઘણા બધા પશુપાલકો જોતા હોય છે, ફાઇનાન્સની જે કે ઋણ આપતી કે વ્યાજ આપતી એ પ્રકારની પણ કોઓપરેટિવ્સ હોય છે. તો આપ આપના અનુભવમાંથી જો કોઈ સૂચન કરો એમને કે આ શરૂ તો થઈ ગયું, પણ લાંબુ કેમનું ચલાય, આમાં લાંબી દોડ કેમની દોડી શકાય, આ મેરેથોન કેમની જીતવી, તેના વિશે આપનું કોઈ સૂચન હોય તો. એક તો સહકારી સંસ્થા, સહકારી કાયદો અને વ્યવહારિકતા અલગ અલગ વિભાગ સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિઓ છે. ડેરી હોય તો પશુપાલન એક લાગુ પડશે, વન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન છે તો એમના કાયદાઓ લાગુ પડશે, ઇન્કમ ટેક્સ તો દરેક જગ્યાએ લાગુ પડે જ છે. તો એનું પાલન કરવામાં એક તો તાજેતરમાં અમરેલી જિલ્લામાં 3 થી 4 સોસાયટીઓ એવી છે, મેં જો કે સહકાર મંત્રીને પત્ર લખ્યો છે, જેમનું શેર ભંડોળ, મિલકત બધો સરવાળો કરીએ તો પણ નાની ગામડાની સોસાયટી છે, 1-1.5 કરોડથી વધારે ન થઈ શકે. બધું જ ટેકનિકલી એનું ફોર્મ ભરવાનું છે, જે નવી સૂચનાઓ આવી ઇન્કમ ટેક્સની. તો ગામડાના પ્રમુખ કે મંત્રી તો સામાન્ય ખેતી કરનારા હોય છે, એની જાણકારી ન હોય. બીજા વર્ષથી રેગ્યુલર થયા પણ પહેલા વર્ષની ભૂલ તમે સમયસર તારીખે નથી આપ્યું એમ કહીને તાજેતરમાં એકને 11 કરોડ દંડ, એકને 18 કરોડ દંડ, એકને 5 કરોડ દંડ. હવે ઇન્કમ ટેક્સવાળા છે એને સહકારીથી સમૃદ્ધિ લાવવા માટે પ્રધાનમંત્રી મથી એમાં સહયોગ આપે છે. માન્ય અમિતભાઈ શાહ એના માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. આ અધિકારીને તેનો કોઈ અંદાજ જ નથી, અને કાગળ પર ટપકાવીને આવા ગૂંચવાડા જેવા પ્રશ્નો થાય ત્યારે સહકારની દિશામાં આગળ વધવા માટે તકલીફો થાય. એવું પશુપાલનમાં થાય, કારણ કે ડેરી કરવી હોય તો મને યાદ છે કે સરકારમાંથી એકવાર જાહેરાત થઈ હતી, દરેક ગામડે સહકારી મંડીને જમીન આપીશું. હવે લેવા જાય તો ત્યાં અલગ અનુભવો થાય છે. એટલે સરકાર જે ઈચ્છે છે એ અલગ વિભાગથી જાય, સહકાર વિભાગ સિવાય. કારણ કે સહકાર વિભાગવાળા તો ઈચ્છે કે આ ઝડપથી કરવું, તો ક્યારેક રેવન્યુમાં જાય, ક્યારેક ફાઇનાન્સમાં જાય, ક્યારેક વન વિભાગથી રસ્તો થતો હોય તો વન વિભાગમાંથી જાય. એમ અલગ અલગ વિભાગમાં એનું સંકલન કરવું ખૂબ જરૂરી છે, જેથી કરીને સહકારી પ્રવૃત્તિને ઝડપથી પ્રધાનમંત્રીના સ્વપ્ન પ્રમાણે પૂરું કરી શકાય. અને એટલા માટે મેં એક નવું શરૂ કર્યું છે, એક અનુભવના આધારે, કે ગામડાને સમૃદ્ધ કરવાની વાત કરીએ છીએ તો સત્તા કેન્દ્રો 2 છે, આર્થિક, સામાજિક અને વિકાસ. તો સહકારી મંડળી તો પ્રાઇમરી છે જ, ગ્રામ પંચાયત પણ છે. અને ગ્રામ પંચાયત જે છે તો કેટલીક યોજનાઓ છે ગ્રામ પંચાયતની જરૂર પડે જ. એટલે મેં અમરેલી જિલ્લા પૂરતું અત્યારે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ નામની એક સંસ્થાથી બંનેને સાથે મેળવીને સરકારની યોજના, સહકારી યોજના બે સાથે મળીને એક જ ટાર્ગેટ સાથે આગળ વધે તો પ્રધાનમંત્રીનું જે સહકારથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત, ડિટેલમાં સમયના ભરે નથી કહેતો, પણ એમાં સફળતા મેળવી શકીએ. અને એની પ્રવૃત્તિ શરૂ કરી છે. ફૂડ ટુ ફાર્મ, ગામડામાંથી ફૂડ જે ખેતરમાંથી લઈને ફાર્મ ટુ ફૂડ, અને એને ફૂડ સુધી પહોંચાડવું. તો ગુજકો મહાસંઘ મારફત અમે 250 જેટલા મોલ્ડ બનાવીને ખેડૂતોનો માલ સીધો જ ખરીદીને 10% બજાર કિંમત કરતાં, એમએસ કરતાં વધારે આપીને ઓર્ગેનિક જે બનાવીને અમે જમીન લેવાનું શરૂ કર્યું છે, એમઓયુ કરવાનું, એના મોલ બનાવીને મૂલ્યવર્ધક બનાવીને. તો ખાનાર વર્ગને પણ સસ્તું ને સારું મળે, ખેડૂતોને પણ એની કિંમત મળે. એ દિશામાં સહકારી પ્રવૃત્તિઓ, સહકારના કાયદાઓ, સહકારની યોજનાઓ સરકારે ખૂબ સારી બનાવી. હવે તો સહકારી આગેવાનોએ એને સારી રીતે કેવી રીતે ઉપયોગ કરીને સહકારી સંસ્થાના માધ્યમથી લોકોને સુરક્ષિત, સમૃદ્ધિ અને સલામતી દિશા આપવી, એ સહકારી આગેવાનોની પણ જવાબદારી